નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 629મો વેબિનાર છે. વક્તા છે જૂનાગઢના શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબ, જેઓ આપણને રોજિંદા જીવનના રસાયણો અને તેના અણુસૂત્રો વિશે ભાગ 2માં વધુ રસાયણો વિશે માહિતી આપશે. શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબ. ખાંટ સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. નમસ્કાર. જય ધન્વંતરી. ઓમ પરમાત્મને નમઃ. પરમ કૃપાળુ પરમાત્મા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવને પ્રણામ. તથા ગિરનારી મંડળના સભ્યો, મિત્રો અને સહ અધ્યાયીઓને નમસ્કાર. આજે ગિરનારી મંડળનો 629મો વેબિનાર છે. આ વેબિનારમાં હું દિનેશ બી ખાંટ જૂનાગઢ ચાલો સુખને અવસર આપીએ એ અંતર્ગત આયુર્વેદ અને આરોગ્યનો સમન્વય ભાગ 49માં રોજિંદા જીવનમાં રસાયણો અને તેના અણુસૂત્રો ભાગ 2 વિશે હું મારું વક્તવ્ય શરૂ કરું છું. ભારતીય ઇતિહાસ પ્રમાણે સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે ભારતનો ઇતિહાસની શરૂઆત થઈ, જેમાં પ્રાચીન ભારત એટલે કે ઈસવીસન પૂર્વે 3000 થી 1000 સુધીનો કાળ, જેને પ્રાગ ઐતિહાસિક કાળ એટલે કે પાષાણ યુગ એટલે કે પથ્થર યુગ તરીકે ઓળખવામાં આવે છે. આ પાષાણ યુગ એટલે પથ્થર યુગમાં આદિમાનવ રહેવા માટે ગુફાઓ, પથ્થરની દિવાલનો ઉપયોગ કરતો તથા આગ ઉત્પન્ન કરવા ચકમક જેવા પથ્થરોનો ઉપયોગ કરતો અને પોતાના રક્ષણ માટે, સ્વ બચાવ માટે પથ્થરોના ઓજારો બનાવી અને ઉપયોગ કરવામાં આવતો. ત્યારબાદ યુગ પરિવર્તન, પોતાનો અનુભવ અને જ્ઞાનના આધારે ધાતુ યુગની શરૂઆત થઈ, જેમાં તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગની ઉપયોગિતા સમયાંતરે વિકાસ થતો ગયો, જેમાં આજ સુધી ધાતુઓની ઉપયોગિતા પ્રમાણે મનુષ્ય પોતાના જીવનમાં ખૂબ જ વપરાશ કરવા લાગ્યો. વેદોમાં પણ 6 પ્રકારની ધાતુઓનું વર્ણન જોવા મળે છે, જેમાં સોનું એટલે કે સુવર્ણ, ચાંદી, તાંબુ, લોહ એટલે લોખંડ, સીસુ એટલે લેડ, ટીન એટલે કે કલાઈનું વર્ણન જોવામાં આવે છે. મનુસ્મૃતિમાં 8 પ્રકારના ધાતુનું વર્ણન કરવામાં આવેલ છે. અધ્યાય 5 અને શ્લોક 14માં સુવર્ણ, ચાંદી, તાંબુ, કાંસુ, સીસુ, લોહ, પિત્તળ, તીક્ષ્ણ લોહ નો ઉલ્લેખ કરવામાં આવેલ છે. રસોપનિષદ અધ્યાય 4ના 6થા શ્લોકમાં વર્ણન છે, જેમાં સુવર્ણ, રજત, ચાંદી, સીસુ, પિત્તળ અને કાંસાનું વર્ણન છે. તેમજ આયુર્વેદના મોટા ભાગના ગ્રંથો જેમ કે ચરક સંહિતા, રસેન્દ્ર મંગલ, સુશ્રુત સંહિતા,
સારંદર સંહિતા, રસરત્ન સમુચય, યોગ રત્નાકર, રસસાર, રસતંત્રસાર, રસજલનિધિ, રસ સહૃદય તંત્ર, ભાવપ્રકાશ, રસતર, ભારતીય રસશાસ્ત્ર, રસમંજરી, રસકામધેનુ, રસેન્દ્ર ચિંતા, રસેન્દ્ર મંડળ, રસપ્રકાશ સુધા જેવા અનેક ગ્રંથોમાં ખૂબ જ ઊંડાણપૂર્વક ધાતુઓનું વર્ણન કરવામાં આવેલ છે. ધાતુઓની ઉત્પત્તિ દેવતાઓના અંશમાંથી થઈ છે તેવું વર્ણન રસકામધેનુ બીજા અધ્યાયમાં વર્ણવેલ છે. જેમ કે સુવર્ણ, સોનાની ઉત્પત્તિ અગ્નિમાંથી એટલે કે અગ્નિ વીર્ય તરીકે થઈ. રજત એટલે કે ચાંદીની ઉત્પત્તિ ચંદ્રમા એટલે કે પરમેશ્વર શિવમાંથી થઈ. તામ્ર એટલે કે તાંબાની ઉત્પત્તિ સૂર્યમાંથી થઈ. નાગ એટલે કે શિશુ, શીશાની ઉત્પત્તિ વાસુકી નાગથી થઈ. બંગ, વંગ એટલે કે કલાઈ જેને ટીન કહેવામાં આવે છે, એની ઉત્પત્તિ ઇન્દ્રના શરીરમાંથી થઈ. લોહ એટલે કે લોઢું, આયરન ની ઉત્પત્તિ યમ રાજા થી થઈ. નવ ગ્રહ પ્રમાણે નવ ધાતુઓનું વર્ણન પણ ખૂબ જ વર્ણવેલ છે. જેમ કે સૂર્ય ગ્રહ માટે તામ્ર, તાંબુ એટલે કે કોપર, ચંદ્ર ગ્રહ સાથે રજત એટલે કે ચાંદી એટલે કે સિલ્વરનો સંબંધ છે. મંગળ ગ્રહ એટલે કે ભૌમ ગ્રહ જેને પિત્તળ ધાતુ સાથે સંબંધ છે. બુધ ગ્રહ શશિજ ગ્રહ કહેવાય, જેનું નાગ, શિશુ એટલે કે લેડ ધાતુ સાથે સંબંધ છે. ગુરુ ગ્રહ જેને જીવ ગ્રહ કહેવાય, એને સુવર્ણ એટલે કે સોનાની ધાતુ સાથે સંબંધ છે. શુક્ર ગ્રહ એટલે ભાર્ગવ ગ્રહ જેને ભંગ, ટીન એટલે કે સ્ટેનસ ધાતુ સાથે સંબંધ છે. શનિ ગ્રહ એટલે સૂર્યપુત્ર, તીક્ષ્ણ લોહ ધાતુ સાથે સંબંધ છે. અને રાહુ ગ્રહ એટલે સહિક્ય એટલે રાહુ ગ્રહ ને કાશ્ય, કાશાની ધાતુ સાથે સંબંધ છે. અને કેતુ ગ્રહ એને કાંત લોહ ધાતુ સાથે સંબંધ છે. ધાતુઓના વર્ણ એટલે કે રંગ, જેમ કે સુવર્ણ છે એનો સુવર્ણ એટલે સોનાનો વર્ણ પિત્ત વર્ણ પીળો હોય છે. રજત ચાંદીનો વર્ણ શ્વેત વર્ણ એટલે સફેદ હોય છે. તાંબાનો વર્ણ રક્ત વર્ણ એટલે લાલ હોય છે. બંગ એટલે કે વંગ જેને કલાઈ કહેવામાં આવે છે, એનો વર્ણ શ્વેત સફેદ હોય છે. નાગ એટલે શિશુ લેડ, એનો વર્ણ કૃષ્ણ વર્ણ એટલે કાળો હોય છે. લોહ ધાતુ એટલે કે લોખંડ, લોઢાનો વર્ણ કૃષ્ણ વર્ણ કાળો છે. પિત્તળ એટલે કે બ્રાસ, એનો પિત્ત વર્ણ પીળો છે. કાશ્ય, કાશાનો પીળાશ પડતો સફેદ વર્ણ શ્વેત પિત્ત વર્ણ હોય છે. ધાતુઓની અગ્નિ પરીક્ષા, જેમ કે સોનાને ગરમ કરીએ તો એમાં જે જ્વાલા નીકળે, ફ્લેમ જેને કહેવાય, એ પિત્ત વર્ણ એટલે પીળી ઝાડ દેખાય છે. રજત એટલે ચાંદી, ચાંદીને ગરમ કરવાથી એ જ્વાલા એટલે ફ્લેમ નો વર્ણ સફેદ ઝાડ દેખાય છે. તાંબાને ગરમ કરવાથી નીલ વર્ણ એટલે કે બ્લુ જાંબલી રંગની જ્વાલા દેખાય છે. તીક્ષ્ણ લોહને ગરમ કરવાથી કાળા ધુમાડા જેવી જ્વાળ દેખાય છે. બંગ, ટીન, કલાઈ
કલાઈને ગરમ કરવાથી કબૂતરના રંગ જેવા રાખોડી રંગની જ્વાળા દેખાય. નાગ શીશાને ગરમ કરવાથી ધૂમ્રવર્ણ એટલે ધુમાડા જેવા આછા પીળા રંગની જ્વાળા દેખાય. આમ જુદી જુદી ધાતુઓને ગરમ કરવાથી પણ એક અગ્નિ પરીક્ષા એને ઓળખવાની થઈ શકે છે. ધાતુઓને ગરમ કરવાથી એને પીગાળવામાં આવે તો એના વજનમાં ઘટાડો થાય છે. એ વિશે થોડું સમજીએ. જેમ કે કોઈ પણ ધાતુને ગરમ કરવામાં આવે એટલે કે ધાતુ પીગળી જાય ત્યાં સુધી ગરમ કરવામાં આવે તો તેના કુલ વજનમાં ઘટાડો આવે છે. જેમ કે સુવર્ણ સોનાને પીગાળવામાં આવે તો તેના વજનમાં ઘટ આવતી નથી. રજત ચાંદીને પીગાળવામાં આવે તો આશરે અડધાથી 2% સુધી વજનમાં ઘટ આવે છે. બંગ ટીન એટલે કલાઈને અને નાગ એટલે શીશાને પીગાળવામાં આવે તો 4 થી 8% સુધી વજન ઘટાડો આવે છે. તાંબાને પીગાળવામાં આવે તો એમાં 2 થી 5% સુધી આશરે વજન ઘટે છે. લોખંડને પીગાળવામાં આવે તો તે ઠરી ગયા પછી તેમાં 5 થી 10% વજન ઘટે છે. આમ જુદી જુદી ધાતુઓને પીગાળીને ફરી પાછું ઠરી જાય ત્યારે ઠંડુ થાય ત્યારે એનું વજન કરવામાં આવે તો આ પ્રમાણે એના વજનમાં ઘટાડો થાય છે. હવે આપણે જોઈએ સુવર્ણ ધાતુ ગોલ્ડ એયુ. સંસ્કૃતમાં સુવર્ણ કહેવામાં આવે છે, ગુજરાતીમાં સોનું કહેવામાં આવે છે, હિન્દીમાં સોના, અંગ્રેજીમાં ગોલ્ડ, લેટિન ભાષામાં ઔરમ અને એની સંજ્ઞા છે એયુ. સુવર્ણના અન્ય ઘણા બધા નામ છે જેમ કે હિરણ્ય, દ્રવિણમ, કલ્યાણક, અગ્નિવર્ણ, હેમ, અગ્નિબીજમ, કનક, કાંત, જાંબુનદ, જાતરૂપમ, મનોહર, લોહાવર, હાટક, કાંચન, તપનીય, કલઘોત, ચામોકર, ભાસ્વર, રુક્રમ, અગ્નિવીર્ય અને માંડુક્ય જેવા જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે. વિશ્વમાં અતિ પ્રાચીન કાળથી સુવર્ણ વિખ્યાત છે, આકર્ષક અને કિંમતી ધાતુ માનવામાં આવે છે. ઋગ્વેદના શ્રી સૂક્તમમાં સોનાનું વર્ણન છે, તેમજ અન્ય વેદો, ઉપનિષદો તથા અન્ય શાસ્ત્રોમાં પણ સુવર્ણનું ખૂબ જ વર્ણન કરવામાં આવેલ છે. રામાયણ, મહાભારત અને પુરાણોમાં પણ સુવર્ણના આભૂષણો, મુકુટ, આસનો, વાહનો, ભોજન પાત્રો, શયનાસનો, મૂર્તિ, મંદિરોમાં ઉપયોગ કરવામાં આવતો. શ્રીમદ ભાગવત ગીતામાં બ્રહ્માની ઉત્પત્તિ પ્રસંગે કલ્પાંતે પરમ પુરુષની નાભીમાંથી એક પિત્તવર્ણ કમલ કોષ ઉત્પન્ન થયો, જેની અંદર બ્રહ્માજી બિરાજમાન થયેલા. આ હિરણ્ય પદ્મકોષનું વર્ણન કરવામાં આવેલ. તેવી જ રીતે રામાયણમાં સુવર્ણના આભૂષણો, મુકુટ, આસનો તેમજ ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાને તેના પતિ અર્જુનની સાથે પતિ ગૃહે વળાવતી વખતે ભગવાન શ્રી કૃષ્ણએ 10 મનુષ્યોના વજન જેટલું સોનું તેની બહેનને વિદાય સમયે આપેલ.
એવું વર્ણન મહાભારતમાં પણ કરવામાં આવેલ છે. સુવર્ણની પ્રાપ્તિ. સુવર્ણ પ્રકૃતિમાં મુક્ત અવસ્થામાં મળે છે. જમીનમાંથી આશરે 3 થી 4 કિલોમીટર ઊંડાઈએ મળી આવે છે. વિશ્વમાં આફ્રિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, બ્રાઝીલ, ભારત જેવા અનેક દેશોમાં સોનાની ખાણો જોવા મળે છે. ભારતમાં કોલારની ખાણ કર્ણાટક, મૈસૂર પાસે, સોનભદ્રની ખાણ ઉત્તર પ્રદેશ, હુટીની ખાણ કર્ણાટકમાં, ગંજુરની ખાણ કર્ણાટકમાં ગોવા બોર્ડર પાસે, જોનગીરીની ખાણ આંધ્રપ્રદેશમાં, લાવાની ખાણ ઝારખંડમાં અને રામગીણીની ખાણ આંધ્રપ્રદેશ વગેરે જગ્યાએ સોનાની ખાણો ભારતમાં જોવા મળે છે. કૃત્રિમ સુવર્ણ. કૃત્રિમ સુવર્ણ બનાવવાની વિદ્યા વિશ્વમાં ભારત સૌથી જૂની પદ્ધતિ વર્ણવેલ છે. આ માટે આયુર્વેદના આચાર્ય નાગાર્જુનને જનક માનવામાં આવે છે. કૃત્રિમ સુવર્ણ બનાવવા માટે નાગાર્જુન તેના જનક છે. આ વિદ્યા ભગવાન શંકર દ્વારા નિર્મિત ગણવામાં આવે છે. આયુર્વેદમાં સુવર્ણ ભસ્મનો ઉપયોગ જુદી જુદી રીતે જુદા જુદા ઔષધો સાથે કરવામાં આવે છે અને એને ફોર્મ્યુલા અથવા તો યોગના નામથી ઓળખવામાં આવે છે, જેને રસયોગ ઔષધિ પણ કહેવામાં આવે છે. સુવર્ણ ભસ્મન, સુવર્ણ પરપટી, સર્વેશ્વર રસ, શ્વાસ કાશ ચિંતામણી રસ, હેમ ગર્ભ પોટલી, હેમ સુંદર રસ, કસ્તુરી ભૈરવ રસ, કાંચનાભ્ર રસ, મકર ધ્વજ રસ, મેહ કેસરી રસ, મહામૃગાલ રસ, વસંત માલતી રસ, વાત ચિંતામણી રસ, વારી શોષણ રસ, વસંત કુસુમાકર રસ, છય કેસરી રસ, ચતુર્ભુજ રસ, ચતુર્મુખ રસ, ત્રૈલોક્ય ચિંતામણી રસ, નવરત્ન રાજ મૃંગાન રસ, યોગેન્દ્ર રસ અને રસરાજ રસ, વારી શોષણ રસ. આવા અનેક યોગોની અંદર સુવર્ણનો ઉપયોગ થાય છે. આ સુવર્ણ ભસ્મના યોગ ને કારણે સુવર્ણ ઉપરાંત અન્ય રસાયણો જોવા મળે છે. એટલે કે આ બધા યોગમાં એનાલિસિસ એટલે કે એનું પૃથ્થકરણ કરવામાં આવે તો મોટા ભાગના સુવર્ણ ભસ્મ અને તેના યોગની અંદર મુખ્ય ધાતુ ઉપરાંત એટલે કે સુવર્ણ ધાતુ ઉપરાંત બાલુકા એટલે કે વાલુકા, જેને આપણે સિલિકા, જેનું સૂત્ર SiO2, 1 ભાગ સિલિકા અને 2 ભાગ ઓક્સિજન નો અણુ હોય છે. પછી લોહ હોય છે, એ Fe2O3 ના રૂપે હોય. ચૂનાનો ભાગ હોય છે જે કેલ્શિયમ ઓક્સાઇડ હોય. તામ્રનો ભાગ હોય છે જે કોપર ઓક્સાઇડ હોય. મેગ્નેશિયમ MgO, સલ્ફેટ SO4, ફોસ્ફેટ P2O4, પોટેશિયમ K2O જેવા અન્ય બીજા તત્વો પણ સુવર્ણ ઉપરાંત આ પૃથ્થકરણમાં જોવા મળે છે. સુવર્ણના ભૌતિક ગુણ એટલે શુદ્ધતા, સુવર્ણની શુદ્ધતા. સુવર્ણ બધી ધાતુઓમાં બીજા નંબરની ધાતુ વજનમાં વધારે છે. જેમ કે સોનાને ઓગાળી
1 લીટરનું કોઈ માપ હોય એની અંદર એનો રસ ઠારી દેવામાં આવે, એટલે કે એનું કદ 1 લીટર હોય, પણ એ ઠરી ગયા પછી એનું વજન કરવામાં આવે તો 19.3 એટલે કે 19.25 કિલો આશરે વજન થાય છે. પ્લેટિનમ છે એ આના કરતા 21 સમથિંગ છે, અને આ બીજા નંબરની ધાતુ જેનું ઘનત્વ ડેન્સિટી 19.25 હોય છે. બીજું કે સોનાને આપણે પહેલાના જમાનામાં વર્ણવવામાં આવતું કે 16 વાળું સોનું એટલે શુદ્ધ સોનું કહેવાય. આપણા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ IBS પ્રમાણે એને માર્કો જે આપવામાં આવે છે, જેને હોલમાર્ક કહીએ છીએ, એ 999.99 એટલે કે 100 ટચ સોનું 24 કેરેટને કહેવામાં આવે છે. અને આપણે જેને બિસ્કિટ કહીએ છીએ અથવા તો એનાથી પણ મોટા વજનના છે લખી દે છે. જેને આજે આપણે 22 કેરેટ કહીએ છીએ, અને આપણે જે ઘરેણા દાગીના પહેરીએ છીએ એને હોલમાર્ક 916 છાપવામાં આવે છે. આ 916 એટલે 91.6% એની શુદ્ધતા છે, જ્યારે બાકીનું એની અંદર બીજી ધાતુઓ છે. એટલે આ 22 કેરેટ સોનાનો હોલમાર્ક 916 એટલે 91.6 એની શુદ્ધતા છે. 12 વાળું સોનું એટલે કે 12 વર્ણ, જેને આપણે 18 કેરેટ કહીએ છીએ, અને આ 18 કેરેટ ઉપર જે હોલમાર્ક હોય છે એ 750 નંબર છાપેલા હોય છે. આ 750 એટલે 75% એની શુદ્ધતા છે. આ જે હોલમાર્ક છે એ આપણે ભારત સરકાર દ્વારા આ પ્રમાણિત કરાવવાના હોય છે, અને એ જે સંસ્થા છે ગવર્મેન્ટની સરકારી, જેને BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તરીકે ઓળખાય છે. સુવર્ણને તેના વજન પ્રમાણે સિક્કા, જેને ગોલ્ડ કોઈન કહેવાય, લગડી કહેવાય, લંબચોરસ નાના મોટા ટુકડા મોટે ભાગે 1 થી 50 ગ્રામ સુધી જોવા મળે છે. અને એનાથી વધારે બિસ્કિટ એટલે સોનાનો આકાર બિસ્કિટ જેવો હોય છે, અને એ લગભગ મોટે ભાગે 100 ગ્રામ એટલે કે 10 તોલા હોય છે. પાટ લંબચોરસ પટ્ટા જેવા હોય છે, જેનું વજન 100 ગ્રામ થી 1 કિલો સુધીનું જોવા મળે છે. આમ આ શુદ્ધ સોનાના જુદા જુદા આકાર રૂપે જોવા મળે છે. સોનાનું રેણ, સોનાનું કોઈ પણ દાગીના કે બનાવવાના હોય ત્યારે એના બે સાંધાને જોઈન્ટ કરવાના હોય, જેને રેણ એટલે કે સોલ્ડરિંગ કહેવામાં આવે છે. અને આ સોલ્ડરિંગ છે બે પ્રકારના હોય છે, એક કાચું રેણ અને બીજું પાકું રેણ. કાચું રેણ છે એ કલાઈ અથવા સીસાના મિશ્રણથી કરવામાં આવે છે, અને કલાઈ એટલે ટીન સ્ટેનસ, અને સીસુ એટલે લેડ PB એના મિશ્રણથી હોય એ કાચું રેણ હોય છે. પાકું રેણ છે એમાં ચાંદી, કલાઈ એટલે કે ટીન સ્ટેનસ, તાંબુ એટલે કોપર, જસત એટલે ઝીંક,
અને કેડમિયમ આ બધાના મિશ્રણથી કરવામાં આવે છે અને આ બે પ્રકારના રેણથી દાગીનાઓ બનાવવામાં આવે છે. પછી જોઈએ આપણે બીજું ચાંદી, જેને રજત કહેવામાં આવે છે. ગુજરાતીમાં ચાંદી, હિન્દીમાં ચાંદી, સંસ્કૃતમાં રજત, અંગ્રેજીમાં સિલ્વર, લેટિનમાં આર્જીનેટમ અને એનું અણુસૂત્ર છે Ag. એના અન્ય ઘણા નામ છે ચંદ્રલોહ, તાર, સુવર્ણક, મહાસુખ, રૂપ્યક, રૌપ્ય, શુભ્ર, સૌધ આવા જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. ચાંદી એટલે કે રજતની ઉપસ્થિતિ ચાંદી મુક્ત અવસ્થા તેમજ યુક્ત અવસ્થા. મુક્ત અવસ્થા એટલે કે બીજી ધાતુઓ ન હોય અને ફક્ત ચાંદી જ હોય એ મુક્ત અવસ્થા, તેમજ યુક્ત અવસ્થા એટલે કે ચાંદી સિવાય અન્ય ધાતુઓના મિશ્રણ રૂપે મળે તેને યુક્ત અવસ્થા એટલે કે ચાંદી મુક્ત અવસ્થા અને યુક્ત અવસ્થા બંનેમાં મળે છે. ચાંદી ચીન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, નોર્વે, મેક્સિકો અને ભારત જેવા દેશોમાં તેની ખાણો મળી આવે છે. ભારતમાં રામપુરા, રાજસ્થાન, હરિયાણા, તેલંગાણા, ઓરિસ્સા જેવા રાજ્યોમાં ચાંદીની ખાણો જોવા મળે છે. ચાંદી જે યુક્ત અવસ્થામાં મળે છે એના જુદા જુદા મિશ્રણો જેમ કે સિલ્વર ગ્લાન્સ, જેને આર્જેન્ટાઇટ પણ કહેવામાં આવે છે, જેમાં સિલ્વર અને સલ્ફરનું મિશ્રણ હોય છે. સિલ્વર રૂબી અથવા સિલ્વર પાયરાઇટ, જેમાં સિલ્વર, સલ્ફર અને એન્ટીમની એટલે કે Sb આ ત્રણનું મિક્સચર હોય છે. સિલ્વર કોપર ગ્લાસ, સિલ્વર કોપર ગ્લાસ અથવા સિલ્વર સ્ટોપેરાઇટ, જેમાં સિલ્વર એટલે કે Ag, સલ્ફર એટલે S અને કોપર એટલે Cu આ ત્રણનું મિક્સચર જોવા મળે છે. સિલ્વર સ્ટીફેનાઇટ એટલે કે સિલ્વર Ag, એન્ટીમની અને સલ્ફરનું મિક્સચર જોવા મળે છે. સિલ્વર સિલ્વેનાઇટ, જેમાં સિલ્વર Ag અને સ્ટેનસ અને સલ્ફર નું પ્રમાણ જોવા મળે છે. સિલ્વર આર્જેન્ટીફેરસ, જેમાં સિલ્વર, લેડ, ફેરસ એટલે લોખંડ અને સલ્ફર આ ચારનું મિશ્રણ જોવા મળે છે. સિલ્વર હોર્ન, જેને સિલ્વર સેરાજીરાઇટ કહેવામાં આવે છે અને આ મિક્સચર છે એ સિલ્વર ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ચાંદીનો ઉપયોગ સિક્કા, કોઈ વાસણો, મૂર્તિઓ, ચાંદીના વરખ, આભૂષણો, મંદિર, એમલગમ, દર્પણ, અરીસા, દાંતના કવર, ફોટોગ્રાફી, ચામડી ઉપર નિશાની કરવા માટે એટલે ચૂંટણી વખતે જે આવે એ જુદા જુદા મિશ્રણોનું મિક્સ કરી અને ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદની અંદર પણ ઘણી બધી ભસ્મોમાં રજત ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે રજત ભસ્મ, ઇન્દુવટી, રત્નેશ્વર રસ, ઉન્માદ ભજન રસ, કસ્તુરી ભૈરવ રસ, કુમુદેશ્વર રસ, ગ્રહણી કપાટ રસ, જયમંડલ રસ, જવાહર મોહરા રસ,
તૈલોક્ય ચિંતામણી રસ, નવરત્ન રાજ મૃગાંક રસ, નિત્યોદય રસ, મકર ધ્વજ વટી, મહામૃગાંક રસ, રજતાદી લોહ, વગાંષ્ટક રસ, વારી શોષણ રસ, વિજય પટપટી, વિષમ જ્વરાનિક લોહ, સોમનાથ રસ, સર્વ જ્વર લોહ જેવા અનેક યોગોમાં ચાંદીની ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે. ચાંદીની ભસ્મમાં પણ અન્ય રસાયણોનું સંયોજન હોય છે, જેમ કે મુખ્યત્વે રજત એટલે કે 50 થી 60% ચાંદીનું પ્રમાણ હોય છે. આ ઉપરાંત લોહ એટલે કે Fe2O3, કેલ્શિયમ CaO, ક્લોરાઇડ Cl, મેગ્નેશિયમ Mg જેવા સૂક્ષ્મ તત્વો આવેલા હોય છે. ત્યારબાદ ત્રીજું તામ્ર, તાંબુ. ગુજરાતીમાં તાંબુ, હિન્દીમાં તાંબા, સંસ્કૃતમાં તામ્ર, અંગ્રેજીમાં કોપર, લેટિનમાં ક્યુપ્રમ અને એની સંજ્ઞા છે સીયુ. તેના અન્ય નામો છે ત્યંબક, રક્તક, શુલ્બક, રવિપ્રિય, સૂર્યલોહ, લોહિતાયસ, સૂર્યાંગ જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. તાંબાની ઉત્પત્તિ વૈદિક કાળથી વર્ણન મળી આવે છે. મહાભારત, શ્રીમદ ભાગવત, રામાયણમાં ઉલ્લેખ જોવા મળે છે. તાંબુ પણ મુક્ત અવસ્થા અને યુક્ત અવસ્થા બંનેમાં પ્રાપ્ત થાય છે. તાંબુ રશિયા, ઓસ્ટ્રેલિયા, ચીન, સ્વીડન, અમેરિકા, મેક્સિકો, કેનેડા, બેલ્જિયમ, જર્મની તેમજ ભારત જેવા અનેક દેશોમાં તેની ખાણો જોવા મળે છે. ભારતમાં સિંહભૂમ જિલ્લો ઝારખંડ, ખેતડી રાજસ્થાન તેમજ સિક્કિમ રાજ્યમાં તામ્રની ખાણો જોવા મળે છે. તાંબુ અન્ય મિશ્ર ધાતુ સાથે મિશ્ર સ્વરૂપે મળી આવે છે, જેને કોપર ગ્લાસ અથવા તો ચેલ્કોસાઇટ જેમાં તાંબુ અને સલ્ફરનું મિશ્રણ હોય છે, કોપર પાયરાઇટ અથવા તો ચેલ્કોપાયરાઇટ જેમાં તાંબુ, સલ્ફર અને લોહ તત્વનું મિશ્રણ હોય છે, ઓર્નાઇટ જેમાં તાંબુ અને લોહ તત્વો હોય છે, કોવેલાઇટ જેમાં તાંબુ અને સલ્ફર હોય છે, એનાર્જીટ જેમાં તાંબુ, આર્સેનિક અને સલ્ફરનું મિક્સર હોય છે, ક્યુપ્રાઇટ જેમાં તાંબાનો ઓક્સાઇડ હોય છે, મેલેટાઇટ જેમાં તાંબાનો કાર્બોનેટ અને તાંબાનો હાઇડ્રોક્સાઇડ એટલે કે CuCO3 અને CuOH ટ્વાઇસ આવા મિશ્રણ રૂપે મળે છે. આમ તાંબાના અનેક મિશ્રણો જોવા મળે છે. તાંબાની અન્ય મિશ્ર ધાતુઓ જેમ કે મોનેલ ધાતુ જેમાં ધાતુની સાથે ધાતુના મિશ્રણ હોય, આવું મોનેલ ધાતુ એટલે તાંબુ અને નિકલ. ત્યાર પછી ઘન ધાતુ જેને ઘન મેટલ કહેવામાં આવે છે, જેમાં તાંબુ અને જસતનું મિશ્રણ હોય છે. બ્રાસ ધાતુ જેને પિત્તળ કહીએ છીએ, એમાં પણ કોપર અને જસત હોય છે. ડચ ધાતુ એમાં પણ કોપર અને જસત હોય છે. જર્મન સિલ્વર જેમાં તાંબુ, જસત અને નિકલનું મિશ્રણ હોય છે. ફોસ્ફર બ્રોન્ઝ એમાં તાંબુ, જસત અને ફોસ્ફરસનું મિશ્રણ હોય છે. એલ્યુમિનિયમ બ્રોન્ઝ જેમાં તાંબુ અને એલ્યુમિનિયમ હોય છે. અને
પ્યોર બ્રોન્ઝ ધાતુ એટલે કે જેને કાંસુ કહીએ છીએ એમાં કોપર અને એસેન એટલે ટીન સ્ટેનસનું મિશ્રણ હોય છે. આ ઉપરાંત આમાં જુદા જુદા પ્રમાણમાંથી જેમ કે બ્રાસ જેને આપણે પિત્તળ કહીએ છીએ એના પણ જુદા જુદા મિશ્રણોનો ઉપયોગ જુદી જુદી વસ્તુઓ બનાવવામાં હોય છે. જેમ કે અમુક હેવી સ્પેર પાર્ટમાં બનાવવાના હોય તો એનું મિક્સર અલગ હોય અને એમને વાપરવાના હોય વજન વગરના હોય તો એના મિશ્રણ તાંબાનું અને જસતનું પ્રમાણ અલગ અલગ હોય છે. આ ઉપરાંત તાંબાનો ઉપયોગ સિક્કા, કોઈન, વાસણો, મૂર્તિઓ, આભૂષણો અને ઘર વપરાશની વસ્તુઓમાં ખૂબ જ થાય છે. આયુર્વેદમાં ભસ્મો માં ખૂબ જ ઉપયોગ થાય છે. જેમ કે તામ્ર ભસ્મનો ઉપયોગ આમ વાતેશ્વર રસ, આરોગ્ય વર્ધિની વટી, કાંચનાભ્ર રસ, છય કેસરી રસ, ગુલ્મ કાલાનળ રસ, તામ્ર પરપટી, ચંદ્રામૃત રસ, તામેશ્વર રસ, ત્રિવિક્રમ રસ, નિત્યાનંદ રસ, પંચાત્મક રસ, પ્રાણવલ્લભ રસ, મહોદ્વિત રસ, રવિ તાંડવ રસ, લક્ષ્મી વિલાસ રસ, વડવાનલ રસ, વાતકંટક રસ, સર્વેશ્વર રસ જેવા અનેક યોગોમાં તામ્ર ભસ્મનો ઉપયોગ થાય છે. તામ્ર ભસ્મમાં અન્ય બીજા રસાયણો જેમ કે તામ્ર ભસ્મમાં મુખ્યત્વે તામ્ર હોય, આ ઉપરાંત એમાં લોહ Fe, કેલ્શિયમ Ca, મેગ્નેશિયમ Mg જેવી અન્ય ધાતુઓના યોગ જોવા મળે છે. ત્યાર પછી કાંસ્ય જેને ગુજરાતીમાં કાંસુ, હિન્દીમાં કાંસા, સંસ્કૃતમાં કાંસ્યમ, અંગ્રેજીમાં વ્હાઇટ કોપર અને લેટિનમાં બ્રોન્ઝ કહેવામાં આવે છે. તેના અન્ય નામો કંસક, કંસીય, કાંસ્ય, ઘોષ, ઘોષ પુષ્પ, તામ્ર ત્રપુસ, દીપ્તક, દીપ્તલો અને સૌરાષ્ટ્રિક અન્ય નામોથી ઓળખાય છે. એની ઉપસ્થિતિ પ્રાચીન કાળથી કાંસાની ધાતુનું વર્ણન વૈદિક કાળથી કરવામાં આવે છે. આ કાંસાની ધાતુનું નિર્માણ સૌથી વધારે સૌરાષ્ટ્રમાં 8મી સદીમાં શરૂઆત થયેલ અને સૌરાષ્ટ્રની અંદર આનો ઉપયોગ 8મી સદીમાં ખૂબ જ કરવામાં આવતો હતો. કાંસ્યના 2 ભેદ વર્ણવેલ છે, પુષ્પ કાંસ્ય અને તૈલિક કાંસ્ય. પુષ્પ કાંસ્ય એ અતિ શ્વેત એટલે કાંસાનું વાસણ થોડું સફેદ જેવું હોય તો એ પુષ્પ કાંસ્ય છે, અને પીળાશ પડતું હોય તો તૈલિક એટલે ભર્તક પિત્ત વર્ણ જેને કહેવાય છે. સફેદ જેવું હોય તો પુષ્પ કાંસ્ય અને પીળાશ પડતું હોય તો પિત્ત વર્ણ. આવા 2 જુદા જુદા મિશ્રણોથી કાંસાનું નિર્માણ કરવામાં આવે છે. કાંસાની અંદર તાંબુ આશરે 80% હોય અને ભંગ એટલે કે સ્ટેનસ કલાઈ જેને કહે એ 20 ભાગ હોય છે. પણ ઉપયોગ પ્રમાણે ઘણી વખત
75 થી 78% તાંબુ અને 22 થી 25% બંગ કલાઈના મિક્સરથી જુદા જુદા એના ઉપયોગ પ્રમાણે બનાવવામાં આવે છે. કાંસાનો ઉપયોગ પણ વાસણ, મૂર્તિઓ, કાંસાની ભસ્મમાં કરવામાં આવે છે. અને કાંસાની ભસ્મના અનેક યોગો જોવા મળે છે. કાંસ્ય પિષ્ટી રસ, ક્ષય કેસરી રસ, ગુલ્મ વજીણી વટી, ચક્રાખ્ય રસ, ચિંતામણી રસ, નિપ્તાનંદ રસ, પિત્તલ રસાયણ, પૂર્ણચંદ્ર રસ, મકર ધ્વજ વટી, મુક્તાદ ચૂર્ણ, મેઘનાદ રસ, રસાંજલ વર્તી, લક્ષ્મી વિલાસ રસ, વાત વિદંત રસ, શંભુકાજન, સડાનન રસ જેવા અનેક યોગોમાં કાંસ્ય ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે. આમ આપણા એક ખાસ પ્રકારના રોગ કે જેને આપણે ઉધરસ કહીએ છીએ, એને ખાંસી તરીકે જે શબ્દ વાપરવામાં આવે છે એ શબ્દ કાંસ્ય શબ્દ ઉપરથી આવેલ છે. એટલે કે કાંસાના વાસણનો જે અવાજ આવે તેવો અવાજ સૂકી ઉધરસમાં આવે છે. તેથી તેને કાંસ્યના અવાજ ઉપરથી ખાંસી શબ્દ વપરાય છે. આમ જુદી જુદી ધાતુઓ વૈદિક કાળથી ઉપયોગ થતો આવ્યો છે અને આજે હજારો વર્ષ પછી પણ આ ધાતુઓનો આપણે ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. અહીં હું મારા વક્તવ્યને વિરામ આપું છું. ફરી મળતા રહેશું. સૌને જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબનો, જેમણે આજે સોનું, ચાંદી, કોપર એટલે તાંબુ, કાંસુ આવી કેટલીક ધાતુઓ અને રસાયણો વિશે સરસ માહિતી આપી. સાહેબ તમારો અવાજ ઓછો આવે છે મને. ધાતુઓના બધા રસાયણો વિશે માહિતી આપી. આપ મ્યુટ રાખો. હવે શ્રી આપણે બલદાણિયા સાહેબને વિનંતી કે બે શબ્દો કહે. બલદાણિયા સાહેબ. જય ધન્વંતરી. તમારો રસશાસ્ત્રનો વિષય છે અને આજે ધાતુઓ વિશે માહિતી આપી, એટલે કંઈક બે શબ્દો સરસ કહો. બરોબર, બહુ સરસ. દિનેશભાઈ કાંટ સાહેબે સરસ મજાનું પ્રવચન આપ્યું ધાતુ ઉપર, અને ઘણી મહેનત કરી અને આ પ્રવચન તૈયાર કર્યું એવું મને લાગ્યું. અને દરેક ધાતુઓની અંદર એનો પર્યાયો, એનો ઉપયોગ, એના યોગનો એ વિસ્તૃત રીતે અમને વર્ણન સરસ કર્યું. જેમ પથ્થર યુગ હતો ત્યાર પછી ધાતુ યુગ આવ્યો અને ધાતુઓ જુદી જુદી ધાતુઓનો ઉપયોગ પરંપરાની અંદર વેદથી માંડી અને આયુર્વેદના રસશાસ્ત્ર સુધી આપેલો છે. જીવનની અંદર પણ આપણી ધાતુઓનો ખૂબ જ ઉપયોગ આપણે કરતા આવીએ છીએ. જુદી જુદી ધાતુઓની ભસ્મનો આપણે ઉપયોગ કરીએ છીએ. બાળક જન્મે ત્યારથી સુશ્રુત સંહિતા, કાશ્યપ સંહિતાની અંદર જે સોનાનો ઘસારો, સુવર્ણપ્રાસ એ બનાવવાનો, એટલે ધાતુની સાથે જનતાની સાથે ઇમ્યુનિટી પાવર વધારવા માટે અને સારામાં સારા વેક્સિન તરીકેનો ઉપયોગ આપણા શાસ્ત્રમાં આપેલો છે. એક જ વખત સુવર્ણપ્રાસ જો ઓરિજિનલ ઘસી મધ સાથે અથવા તો જુદી જુદી વનસ્પતિઓ, વૈદ્ય વનસ્પતિઓ, જટામાસી, વચા, શંકુશ્રી વગેરે સાથે આપવામાં આવે તો જિંદગીમાં ક્યારેય કોઈ પણ જાતનું વેક્સિનેશન લેવું પડતું નથી. એ પ્રાચીન પરંપરા રહી છે. અમે પણ ખૂબ જ લગભગ 50 વર્ષથી આ અનુભવ અમે લોકો કરી રહ્યા છીએ સુવર્ણપ્રાસ વગેરેમાં. અને આખા ભારતની અંદર જેમ મેહુલભાઈ આચાર્ય
આર્ય સંસ્કૃતિ ગુરુકુલમ તરફથી સુવર્ણપ્રાસ સ્પેશિયલ બનાવી એમના ગુરુજી વિશ્વનાથજીએ સુવર્ણ ભસ્મ એટલો સ્ટોક રાખ્યો છે તો ઘણા વર્ષો સુધી એ હજી ચાલશે. અને સુવર્ણપ્રાસ બધાને બાળકોને આપી બાળકોની ઇમ્યુનિટી પાવર વધારવા અને મેધ્ય શક્તિ વધારવા માટેનો સ્પેશિયલ બહુ સારામાં સારો સુવર્ણપ્રાસ બનાવ્યો છે અને ફ્રી સેવા આપે છે મફતની અંદર. આખા ભારતની અંદર 1400થી વધારે કેન્દ્ર ચાલે છે. અમે લોકોએ હમણાં 4 કેન્દ્રો અહીંયા જામનગરમાં આવા શરૂ કર્યા છે. અને એ રીતે સુવર્ણ ધાતુ ને આપણે પરિચયમાં છીએ. એ બધી ધાતુ કાંસ્યના વાસણો, પિત્તળના વાસણો વગેરે અને અલગ અલગ ધાતુઓના વાસણો ઉપર પણ રશિયાની અંદર બહુ સરસ સંશોધન થયેલું છે. કયા વાસણની અંદર પાણી રાખવાથી એના ઉપર શું શું પ્રભાવ થાય, જમવાથી એની અંદર શું શું પ્રભાવ થાય એના વિશે પણ ખૂબ જ વિસ્તૃત વર્ણન શાસ્ત્રમાં અને વૈજ્ઞાનિક રીતે પણ જોવા મળે છે. એટલે ધાતુ સાથે આપણે અદમ્ય સંબંધ પ્રાચીન પરંપરા પ્રમાણે આવી રહ્યો છે. હજી પણ આધુનિક વિજ્ઞાન એ સંશોધન સુધી પહોંચ્યા નથી એટલું સંશોધન આયુર્વેદની અંદર ધાતુ શાસ્ત્રનું આપેલું છે. એના માટે આપણે ભવિષ્યમાં ક્યારેક ધાતુ ઉપર વધારે વાત કરશું. આભાર. સરસ સરસ, આભાર બલદાણિયા સાહેબ, સરસ માહિતી આપી. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. આમ તો એક પેશન્ટની અંદરથી ફ્રી થઈને જોડાયો છું લગભગ 15 મિનિટ પહેલા. 15 એટલે સિલ્વરનું જ્યારે સાહેબ ખાટ સાહેબ આપતા હતા ત્યારે હું જોડાણો, એટલે અગાઉનું તો મને બહુ ખબર નથી. એટલે પહેલા તો ખાટ સાહેબનો આભાર માનું હૃદયથી કે ભારતીય પરંપરામાં રસાયણો જે છે આપણા સુવર્ણ, રજત, કાંસ્ય, લોહ એના ઉપર જે આજે એમને એક પ્રકાશ પાડ્યો અને ઔષધો, કેટલા બધા ધાતુઓના ઔષધોના નામ એમને આપ્યા. ઘણા નામો તો અપ્રચલિત અથવા તો ક્યારેય સાંભળવા ન મળ્યા હોય એવા પણ હોઈ શકે. એટલે ચિકિત્સામાં આ ધાતુઓની અગત્યતા આપણે વૈદિક કાળથી સમજવી પડે. બીજી વાત, આપણા ઋષિ મુનિઓએ એટલી સરસ રીતે આના વિવિધ પ્રયોગો અને ઉપયોગો બતાવેલા કે સ્ત્રી બીમાર ન પડે, સ્ત્રીનું શરીર કાયમ માટે સ્વસ્થતા જ રહે, કારણ કે સ્ત્રીની જવાબદારી આખા પરિવારની હોય છે. તો એને ઔષધ મુખ્યથી ન લેવી પડે અને સતત આ રસાયણ એના સંપર્કમાં રહીને એનું સ્વાસ્થ્ય જાળવે, એના માટે જે 16 શણગાર છે એમાં મહદ અંશે સુવર્ણ, રજત આવી ધાતુઓથી શણગાર આજીવન એમને બક્ષિસ રૂપે આપ્યા. આજે આ પરંપરા આપણી લુપ્ત થવા માંડી, પણ જે થોડાક નજરે પડે એવા હું જે કહું છું એ વિચારવા જેવા છે. કાનની બુટ્ટી, કાનની અંદર કુંડળ, મંગળસૂત્ર, વીટી, પગના ઝાંઝર રજતમાંથી બનતો હતો, પગના ઝાંઝર, કંદોરો રજતમાંથી બનતો હતો એટલે ચાંદીમાંથી, આંગળીની વેઢમાં પહેરવાની માછલી, હાથના કડલા સુવર્ણ ચીપમાંથી બનતા હતા, બાજુબંધો એ સુવર્ણનો પણ હતો, રજતનો પણ હતો. આ દરેક અંગને સક્ષમ રાખવા માટે એના કેન્દ્રો ઉપર આવી રીતના ધાતુ રૂપી આભૂષણ આપીને સ્ત્રીઓને આજીવન માંદગી ન આવે એ હેતુથી આપણી ઋષિ પરંપરામાં આ વસ્તુ
વણી દીધી. જે બલદાણિયા સાહેબે કીધું સુવર્ણ પ્રાશન અને બાળકને ચાંદીની ચમચીથી શરૂઆતમાં ઔષધ આપતા હતા. આજે પણ ઘણી જગ્યાએ માટલામાં શુદ્ધ ચાંદીના સિક્કા કે સુવર્ણના સિક્કા માટલામાં મૂકવામાં આવે છે. એ ધાતુના સંસર્ગથી ખાલી ઘણું બધું ચેતનવંતું પ્રવાહી પાણી બને છે. આ આપણા રસાયણોની મહત્તા આપણા ઋષિ મુનિઓ એ વખતે કોઈ સંશોધનના સાધન નહોતા, એ છતાં આટલું આપણને વારસામાં સંસ્કૃતિમાં આપ્યું છે. એટલે ઋષિ મુનિઓને પણ નતમસ્તક વંદન કરી અને વિરામ લઈશ. અસ્તુ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, સરસ માહિતી આપી. હવે ત્રિપાઠી સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. त्रिपाठी साहब. बहुत बहुत धन्यवाद सर. बहुत ही उत्साहवर्धक, ज्ञानवर्धक खाट साहब का लेक्चर था. भस्मों के रूप में धातुओं का प्रयोग हमेशा होता रहा है. ऐसा माना जाता है कि अगर किसी चीज़ को इमीडिएट इफेक्ट करना है तो वो जो हथियार है वो आयुर्वेद के पास भस्म है. और भस्मों को अगर समझना है तो धातुओं की मूल प्रकृति को और धातुओं को समझना बहुत जरूरी है. तो बहुत ही उपयोगी था. और साथ में आयुष्य के बारे में कहा जाता है, क्योंकि ये जितने भी धातु हैं वो काफ़ी स्थायी चीज़ें होती हैं. जैसे बाकी चीज़ें हैं तो वो लाइट मानी जाती हैं, ये भारी होती हैं. इसीलिए कई बार जो बाकी के ये संस्थान हैं मेडिकल, वो कई बार आयुर्वेद पे प्रश्न भी उठाते रहे हैं. इसके बारे में भी हम लोगों को सजग रहना जरूरी है. जैसे भारी मात्रा में लेड पाया जाना और बाकी सारी चीज़ें. बहुत अच्छा लगा जो केमिकल फॉर्मुलेशन के साथ में सर ने बताया, जो उसके लिए डिनोशन है, जैसे AU है, SN है, PB है. तो वो सारी चीज़ें, क्योंकि हम लोग जब इसरो के लिए काम कर रहे होते हैं तो सोल्डरिंग कर रहे होते हैं तो SN/PB 63/27 की मात्रा में कर रहे होते हैं या 60/40 की मात्रा में कर रहे होते हैं. 63 और 37 की मात्रा में कर रहे होते हैं, सॉरी. तो वो सब सुन के ऐसा लगा कि बिल्कुल हम लोग साथ में ही बैठे हुए हैं और कर रहे हैं. सो दैट वाज ग्रेट. और जब भी भस्मों का या मेटल्स का प्रयोग किया जाता है तो चूंकि ये भारी धातुएं होती हैं तो इनका असर बड़ा ही दीर्घकालिक होता है और इमीडिएट भी होता है. तो सजगता और वैद्य के निरीक्षण में ही ऐसी वस्तुओं का प्रयोग करना चाहिए. ये मेरी तरफ से जस्ट एक हिदायत है. हालांकि हम लोग सभी लोग वैद्यगण हैं और बड़े बड़े डॉक्टर्स हैं, मुझसे भी बड़े डॉक्टर्स हैं, सब जानते हैं. लेकिन जो अन्य लोग जुड़े हैं और आगे इसको सुनेंगे तो इस चीज़ का हमेशा ध्यान रखें. बहुत बहुत धन्यवाद. આભાર ત્રિપાઠી સાહેબ. સામાન્ય રીતે આપણે સોનું, ચાંદી અને તાંબુ એ ઘરેણામાં એનો ઉપયોગ થતો હોય છે. અને રાજા મહારાજો જે હોય સોના ચાંદીના વાસણોમાં જમતા. બાકી ઘરેણામાં તો ઉપયોગ વિશેષ થાય છે સોનું અને ચાંદી. બીજી ધાતુઓ પણ હોય જ છે, પણ સુવર્ણ અને રજત એ પણ ઔષધિ તરીકે પણ આયુર્વેદમાં ભસ્મ તરીકે વાપરે છે. અને બાકીના જે હોય તાંબુ અને પિત્તળ તો એના વાસણોમાં કલાઈ કરીને વાપરતા હતા. અને ત્રીજું કાંસાના વાસણ, તો કાંસામાં વાસણ પણ વપરાશ થતો હતો. અને ખાસ કરીને માલિશ કરવા માટે પગના તળિયે
માલિશ કરવા માટે કાંસાનું પાત્ર વપરાતું હોય છે, પગના તળિયે ઘી ઘસવા માટે કે તેલ ઘસવા માટે. તો આ બધી ધાતુ અને મિશ્ર ધાતુઓને એવું બધું બનતું હોય છે. તાંબા પિત્તળના વાસણોને કલાઈ ખાસ કરાવવી પડે, કેમ કે નહીંતર પહેલાં એ જ વાસણો વધુ વપરાતા, પણ હવે તાંબા પિત્તળના વાસણનું સ્થાન એલ્યુમિનિયમના વાસણો અને સ્ટેનલેસ સ્ટીલ ના વાસણોએ લઈ લીધું છે. એટલે તાંબા પિત્તળના વાસણોનો વપરાશ હવે ઘટી ગયો છે, છતાં હજુ ગામડામાં અમુક લોકો વાપરે છે. અને એને નિયમિત રીતે પાછા કલાઈ પણ કરાવવી પડતી હોય છે, કલાઈ કરાવવી પડતી હોય છે. એટલે કલાઈ કરવાવાળા પણ બહુ ઓછા જોવા મળશે. અગાઉ તો વર્ષમાં 2-3 વખત તો કલાઈ કરવાવાળા આવતા અને ઘણા બધા વાસણોને કલાઈ કરતા હતા. સરસ રહ્યું વક્તવ્ય. આભાર ખાંટ સાહેબ, સરસ.